નમસ્કાર, મુદ્દાની વાત જોવાની શરૂઆત આપ કરી ચૂક્યા છો। હું છું આપની સાથે વિકાસ મકવાણા અને હું છું માનસી સોની। વાત કરવી છે આજે બગદાણાના બખેડાની, જે હવે રાજકીય અખાડો બની ગયું છે। આવું એટલા માટે કારણ કે સૌથી પહેલા જ્યારે શરૂઆત કરીએ કે માયાભાઈ આહિરે માફી માંગી, એ માફી માંગતો એક વિડીયો હતો, એ વિડીયો વાયરલ થાય છે સોશિયલ મીડિયામાં। એ વિડીયો વાયરલ થાય છે ત્યારબાદ કેટલાક લોકો આવીને નવનીતભાઈ બાલદિયાને માર મારે છે। એક એ વિડીયો સામે આવે છે, એમાં જયરાજ આહિરનું નામ પણ સંડોવાયેલું હોય છે। આ બાબતે કોળી સમાજ આખો એક થાય છે। ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી નહીં, પક્ષ વિપક્ષ નહીં, પરંતુ એક સામાજિક આગેવાન તરીકે દરેક મોટા નેતાઓ, ધારાસભ્ય, સાંસદ, મોટા મોટા મંત્રીઓ, દરેક મોટા નેતાઓ એક મંચ પર આવે છે, એક થાય છે અને નવનીત બાલદિયાને ન્યાય અપાવવા માટે તેઓ સતત પ્રયાસ કરે છે। હવે આમાં કોળી સમાજ એક સંપ થાય છે। એમાં પણ ઘણા બધા મેસેજ આપવામાં આવી રહ્યા હતા કે અમારો સમાજ એક છે, અમે પક્ષ વિપક્ષની રાજનીતિ નહીં પરંતુ સમાજ માટે એક થયા છે, એવા મેસેજ અને એક પ્રકારે શક્તિ પ્રદર્શન કરવામાં આવે છે। પછી આમાં સાધુ સંતોની પણ એન્ટ્રી થાય છે। જયરાજ આહિરની ધરપકડ કરી લેવામાં આવે છે। એક માંગ જે કોળી સમાજે કરી હતી, પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવ્યા, સરકારે સ્વીકારી લીધી, પોલીસની પીઆઈની બદલી કરી દીધી। એસઆઈટીની માંગ કરી, સરકારે એસઆઈટીનું ગઠન કર્યું। જયરાજ આહિરની ધરપકડ થાય, એસઆઈટીએ તપાસ કરી અને જયરાજ આહિરની ધરપકડ પણ કરી લેવામાં આવી છે। હવે શું આ રાજકીય અખાડો બની ગયો છે? આવું એટલા માટે કારણ કે ઘણા બધા એવા પણ આક્ષેપો થઈ રહ્યા છે, ઘણી બધી એવી વાતો પણ ફેલાઈ રહી છે કે રાજ્ય સરકારના કેટલાક લોકોની પણ આમાં ભૂમિકા છે અને ખૂબ સારી ભૂમિકા હોવાના દાવાઓ પણ થઈ રહ્યા છે। શું એક આખું રાજકીય પ્લાનિંગ હોઈ શકે છે કે શું સામાજિક શક્તિ પ્રદર્શન થકી એક મેસેજ આપવામાં આવી રહ્યો છે? આ પ્રકારના સવાલો ઘણા ઉઠે છે। બિલકુલ, એટલે મુદ્દો એ છે કે શું આ બગદાણાનો બખેડો પોલિટિકલ અખાડો બની ગયો છે? સવાલ અમને એટલા માટે થયો કારણ કે ભાવનગરમાં જે ન્યાય સભા યોજવામાં આવી હતી, આ ન્યાય સભામાં ન્યાય તો બાજુમાં રહી ગયો, પણ પોલિટિકલ વાત ખૂબ કરવામાં આવી હતી, જેમાં નામ લઈને રાજ્ય સરકારના મંત્રી જીતુભાઈ વાઘાણી, ભાવનગર પશ્ચિમનો વિસ્તાર જ્યાં એ વિસ્તારમાં સભા થઈ હતી, ત્યાંથી એવું કહેવામાં આવ્યું કે જીતુભાઈ વાઘાણીને હરાવવાના છે, જીતુભાઈ વાઘાણીને સબક શીખવવાનો છે। ઋષિ ભારતી બાપુ એમણે તો ડેટા પણ આપ્યો કે આટલા મત આપણા છે, જો કોળી ઉમેદવાર અહીંયા આવી જાય તો જીતી પણ જાય। અહીંયા કિશન મેર એમણે પણ કહ્યું હતું કે જીતુભાઈ વાઘાણી જેમણે માયાભાઈ આહિરને એમણે મદદ કરી છે, એટલે આપણે સબક શીખવવાનો છે। તો સવાલ એ થાય કે તમે તો ન્યાયની વાત લઈને નીકળ્યા હતા, તમે સમાજની એકતાની, તમે કહેતા હતા કે આ તો ફક્ત સામાજિક કાર્યક્રમ છે, સમાજના ન્યાયની વાત છે, તો પછી આમાં પોલિટિકલ ચર્ચા કેમ કરવામાં આવી? એ સવાલ ઉઠવાનો છે। શું અહીંયાથી પોતાના પોલિટિકલ પોઈન્ટ સાધવાનો પ્રયત્ન થઈ રહ્યું છે? એ સવાલ થાય કારણ કે એમાં દાવો કુંવરજી બાવળે પોતે કર્યો હતો કે આવા કાર્યક્રમમાં અમે એટલા માટે જતા નથી કે આમાં આમ આદમી પાર્ટીનું સંમેલન હોય, અમે શું કામ જઈએ? આપણે જોયું હતું કે ત્યાં આમ આદમી પાર્ટીના નેતા પહોંચ્યા હતા, એ આપણે વિડીયોમાં જોયું, અને પછી આ રીતના જીતુભાઈ વાઘાણીના સામેના નિવેદન પણ આપવામાં આવ્યા। જો ન્યાયની જ વાત છે તો ફક્ત ન્યાય પૂરતી વાત કેમ કરવામાં ન આવી? પોલિટિકલ આને રસ્તો આપવામાં આવ્યો, એ સવાલ છે। જી હા, ભાવનગરમાં યોજાયેલી આ કોળી સમાજની ન્યાય સભાને શું રાજકીય રંગ લાગ્યો છે? એક સવાલ ચોક્કસથી થાય। બિલકુલ, નવનીત બાલદિયાના ન્યાયની વાત વચ્ચે જીતુભાઈ વાઘાણી પર પ્રહાર કરવામાં આવે છે। ઋષિ ભારતી બાપુ, કિશન મેર સહિતના આગેવાનોએ શાબ્દિક પ્રહાર કર્યા છે। જીતુભાઈ વાઘાણીને ચૂંટણી હરાવવાની છે તેવી વાત કરી રહ્યા હતા। હવે સવાલ એ ઉઠે છે કે કોળી સમાજનું આ સંમેલન શું હવે રાજકીય રંગ લઈ રહ્યું છે? બે વ્યક્તિઓની લડાઈ પહેલા સામાજિક બની અને હવે આ રાજકીય લડાઈ બની રહી છે, આ સવાલ પણ ઉઠી રહ્યું છે। અંદરો અંદરની લડાઈ રાજકીય બને તો રાજ્યને કેટલું મોટું નુકસાન થઈ શકે છે, એ પણ મોટો પ્રશ્ન છે, કારણ કે રાજ્યની અગર વસ્તી જોવા જઈએ તો સૌથી વધારે વસ્તી કોળી સમાજની આવે છે, ત્યારબાદ અન્ય સમાજ આવે છે। તો શું કોળી સમાજની અંદરો અંદર જે પ્રકારે આ રાજકીય રંગ લઈ રહ્યું છે, તો આ કોળી સમાજની લડાઈ રાજ્યને મોટું નુકસાન કરાવી શકે છે કે કેમ? શું ગુજરાતના પોલિટિક્સમાં કોઈ મોટી ઉથલપાથલ થવાના સંકેત આપી રહ્યા છે કે કેમ? એ પણ સવાલ ઉઠી રહ્યો છે। જીતુભાઈ વાઘાણીનું નામ અહીં લેવામાં આવી રહ્યું છે। કિશન મેર અને ઋષિ ભારતી બાપુએ શાબ્દિક પ્રહાર કર્યા છે। એવું પણ કહેવામાં આવ્યું કે જીતુભાઈ વાઘાણી જયરાજ આહિરને બચાવવાના પ્રયત્નો કરી રહ્યા છે, માયાભાઈ આહિરના પુત્રને બચાવવાના પ્રયત્નો મંત્રી જીતુભાઈ વાઘાણી કરી રહ્યા છે। શું ખરેખર આમાં મંત્રીની સંડોવણી છે? કારણ કે એક માંગ, એક આક્ષેપો જે કોળી સમાજના આગેવાનોએ કર્યા હતા, એ સરકારે સ્વીકારી લીધા, સરકારે માન્ય રાખ્યા, ન્યાય અપાવવામાં પૂરતો સહયોગ પણ કર્યો છે। તો પછી આ કોળી સમાજ હવે જે કરી રહ્યું છે, શું એ ખરેખર માત્ર ને માત્ર રાજનીતિ છે કે પછી કંઈક બીજો એજન્ડા છે? એ પ્રકારના ઘણા સવાલો છે। બિલકુલ, બે નિવેદન ત્યાંથી આપણે આમ તો ઘણા બધા લોકોના હતા, પરંતુ કિશન મેર અને ઋષિ ભારતી બાપુ દમકમથી આ મુદ્દે બોલતા જોવા મળ્યા। કિશનભાઈ મેર, ઋષિ ભારતી બાપુ એમણે જીતુભાઈ વાઘાણીને લઈ શું કહ્યું, એટલા માટે જ આ સવાલ ઉઠ્યા છે એમના નિવેદન બાદ। પહેલા એ સાંભળી લઈએ।
આ જ વિસ્તારના ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી દ્વારા ક્યાંક ને ક્યાંક માયાભાઈના દીકરા જયરાજભાઈને છાવરવાનું કામ કર્યું હતું, ત્યારે અમારી માત્ર ને માત્ર માંગણી છે કે જીતુભાઈને પણ ખબર પડે કે કોળી સમાજ બધું જાણે છે, કોળી સમાજ અજાણ નથી. અત્યારે હવે જે પ્રમાણે મોટી સંખ્યામાં કોળી સમાજ અહીંયા ઉપસ્થિત થયો છે, આગળ શું સ્ટેન્ડ રહેવાનું છે? જે ચોક્કસપણે અમારી માત્ર ને માત્ર એક જ માંગ છે, પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવે અને જીતુ વાઘાણીને ખુલ્લો પાડવામાં આવે. ભાવનગર પશ્ચિમની બેઠક ઉપર લગભગ 2.5 લાખમાંથી 85,000 જેટલું માત્ર કોળી સમાજનું વોટિંગ પાવર છે. માત્ર કોળી સમાજમાં જો એકતા આવે ને સિંગલ કોઈ ઉમેદવાર આવે ને તો પણ આ સભા છે, આ વિધાનસભાએ કોળી સમાજના હસ્તગત થાય એવી સમાજના તમામ ભાઈઓની ઈચ્છા છે. તો ઋષિ ભારતી બાપુ કહી રહ્યા છે કે કોળી સમાજની ઈચ્છા છે કે અહીંયાથી કોળી આગેવાન, કોળી ઉમેદવાર આવે અને જીતીને જાય. તો પછી ન્યાયની વાતમાં, ન્યાયની સભામાં કેમ તમારે પોલિટિકલ વાત કરવી હતી? શું આ કોઈ રાજકીય મંચ હતો? એ સવાલ ઉઠવાના છે ને હવે આખી જે ન્યાયની વાત છે એને એક પોલિટિકલ રંગ લાગી ચૂક્યો છે. આમના નિવેદનથી એટલું ચોક્કસથી કહી શકાય કે હા, આમાં રાજકીય એજન્ડા તો સાધવાનો પ્રયત્ન થઈ જ રહ્યો છે. અને એટલા માટે તમે જુઓ કે તમામ ભાજપના નેતાઓ, તમામ રાજકીય નેતાઓ આનાથી એમણે દૂરી બનાવી હતી. જ્યારે એ જ સમયે ન્યાય સભા ચાલી રહી હતી, સવારે ગાંધીનગરમાં પણ એક સંમેલન હતું, કારોબારી બેઠક હતી અને ત્યાંથી હીરાભાઈ સોલંકીએ કહ્યું કે આ બાબતે મને કશી જાણકારી નથી, સંમેલન વિશે ના મને કોઈએ ફોન કર્યો છે, હું જવાનો નથી. કુંવરજી બાવળે તો અગાઉ પહેલેથી એમણે તો ભવિષ્યવાણી કરી હતી કે આ તો રાજકીય આવા કાર્યક્રમ છે, એમાં અમે શું કામ જઈએ, શું કામ આમ આદમી પાર્ટીના જે એવા સંમેલનો અમારે ના જવું જોઈએ, એવી વાત પણ કુંવરજીભાઈ બાવળે કરી હતી. દેવજી ફતેપરાએ પણ કરી હતી. એમણે કહ્યું કે આવા સંમેલનમાં અમને કોઈ કશી જાણકારી પણ નથી, ના અમે આવા સંમેલનમાં જવાના છે. અને એમણે જે અંદેશો વ્યક્ત કર્યો હતો એવી જ વાત અહીંયાથી થઈ છે. અહીંયાથી એવો મેસેજ ગયો કે જીતુભાઈ વાઘાણીને આપણે હરાવવાના છે. હવે તમે તો કહેતા હતા કે મારી લડાઈ ના કોઈ સમાજ માટે છે, ના કોઈ રાજકીય છે, ના કોઈ અહીંયા ખેસ પહેરીને આવ્યું છે. તો ખેસ પહેરીને આવ્યા નથી તો શું કામ રાજકીય વાતો અહીંયા કરવામાં આવી? એક મોટો સવાલ અહીંયાથી થાય. સાથે સાથે નવનીત બાલદિયા, મેં એમને પોતે પૂછ્યું હતું કે શું આવો પોલિટિકલ પ્રોગ્રામ છે, તમે કંઈક એવું વિચારી રહ્યા છો કે ભાઈ પોલિટિકલ રીતે આગળ વધવાનું? તો કે ના, અમે જયરાજ આહિરને ખુલ્લું પાડવા માંગીએ છીએ. એવા 10 લોકોને સામે લાવીશું કે જે જયરાજ આહિરથી પ્રતાડિત છે. આપણી સાથે નવનીત બાલદિયા ફોનલાઈન પર જોડાઈ ગયા, એમની સાથે વાત કરીએ. નવનીતભાઈ, આ તમે ન્યાયની વાત કરતા કરતા રાજકીય વાત કેમ કરવા લાગ્યા? ગઈકાલે ઋષિ ભારતી બાપુ અને કિશન મેર બંને કહ્યું કે જીતુભાઈ વાઘાણીને હરાવવાના છે, શું કામ? એ તો પોતપોતાની રીતે પોતપોતાની પ્રક્રિયા આપતા હોય. મારી રાજકારણની વાત ક્યાં આવી છે એમાં? નહીં તો તમે તો ત્યાં તમારા નેતૃત્વમાં તો આખો કાર્યક્રમ થયો, તો તમે પણ અપીલ કરી શકો ને કે ભાઈ આપણે ન્યાયની વાત છે, આમાં કોઈએ પોલિટિકલ કશી જ વાત નથી કરવાની. તો જીતુભાઈ વાઘાણીને હરાવવાની વાત આમાં કેવી રીતે આવી ગઈ? મારે ખાલી સમજવું છે. તમે એ બાબતે શું કહેશો? શું એ યોગ્ય છે? એ તો પોતપોતાના જે વિચારો હોય એ તો મહેમાન હતા, મહેમાન એની રીતે કઈ ને કઈ જાહેરમાં આપી છે પ્રતિક્રિયા એની. ચલો ઋષિ ભારતી બાપુ તો પોતાનું વ્યક્તિગત આપે. કિશન મેર તો તમારી લીગલ સેલના એમાં એડવોકેટ છે, પોતે કહે છે અમારા 2 એજન્ડા છે, પીઆઈ સામે કાર્યવાહી થાય અને જીતુભાઈ વાઘાણીને સબક શીખવવાનો છે. આ તમે એનાથી સહમત છો? એમનો ત્યાં વિસ્તાર છે, હા બરોબર. હવે ત્યાં કઈ એને એવું લાગી આવતું હોય કે અહીંયા કરવાની જરૂર છે તો ત્યાં એમના વિસ્તારમાં લાગતું હોય તો એમને. પણ એમ નહીં નવનીતભાઈ, શું એવો પ્લાનિંગ છે તમારો કે આગામી સમયમાં હવે તમે ખુદ પોતે ફ્રન્ટ લાઈન પર આવીને ચૂંટણીમાં આવશો? નહીં, મારો કોઈ એવો પ્લાનિંગ નથી. તમે પ્લાન નથી, પણ તમે આડકતરી રીતે સમર્થન તો આપો છો. તમે ખોખારી ન કહો ભાઈ આવી વાત ના કરવી જોઈએ, કોઈ જીતુ વાઘાણીની વાત નથી અને એ બધી વાતનું ખંડન પણ કરું છું. તમે બોલતા પણ નથી. જે આગેવાનો એની રીતે બોલે છે તો કિશન મેર એ તો તમારી સાથે જ છે આ લડતમાં. કિશન મેર પોતે જીતુ વાઘાણીનું નામ લઈને બોલ્યા કે એમને સબક શીખવવાનો છે. સાથે છે પણ ત્યાંના એ લોકો આયોજકો હતો. આયોજકોને તમારે એમ ન કહેવાય કે તમે આમ નહીં કરો, કામ. ચલો કિશનભાઈ જોડેથી જવાબ લઈ લે એમની સાથે. કિશનભાઈ, તમે તો ન્યાયની વાત કરતા હતા, તો આમાં રાજકીય રંગ કેમ આવી ગયો? તમે કહ્યું જીતુભાઈ વાઘાણીને સબક શીખવવાનો છે, આ તો સમાજની લડાઈની વાત હતી, રાજકીય વાત કેમ આવી ગઈ આમાં? આમાં ક્યાં રાજકીય વાત છે? એ તો સમાજની જ વાત છે ને. સમાજને જે અમારા સમાજને જેને અમારી સમાજ સાથે અન્યાય કર્યો છે એની સામે જ અમારે ન્યાય માંગવાનો છે ને. અમારા મત વિસ્તારના ધારાસભ્ય છે ને. જીતુભાઈએ કેવી રીતે અન્યાય કર્યો તમને એ સમજાવો. હા, એ જ કહું છું. એને અમારા સમાજમાં 2 ભાગલા પડાવવાનો પ્રયત્ન કર્યા. પહેલા જે ઘટના ઘટી કેવી રીતે? કિશનભાઈ, તમે કઈ રીતે કહી શકો કે ભાઈ જીતુભાઈ વાઘાણીએ? કેમ કે હીરાભાઈ સોલંકી તો બંને સાથે હોય છે, બંને મુલાકાત કરી, કાર્યાલય મળવા જાય.
ત્યાંથી બંનેના સારા સંબંધ છે, તો તમે કેવી રીતે કહી શકો કે જીતુભાઈ, તો ભાઈ હીરાભાઈને ખબર નથી જીતુભાઈ વાઘાણી ભાગલા પડાવે છે? હા, એ જ ફોટો શા માટે એમને વાયરલ કર્યો? અને જ્યારે આ ઘટના ચાલતી હતી એ એમને માયાભાઈ સાથે ખૂબ સારા સંબંધ છે અને આખા જગ જાહેર છે કે એમને હીરાભાઈ સાથે જીતુભાઈનો ફોટો જીતુભાઈ શા માટે વાયરલ કર્યો? અમારા હીરાભાઈને એટલા ટ્રોલ કર્યા સમાજમાં કે જીતુભાઈ રહ્યા કે આ મેટરમાં સમાધાન કરવા ઈચ્છે છે. તો તમે જે રીતે જીતુ વાઘાણીને સવાલ પૂછો છો, હીરાભાઈ સોલંકીને પણ પૂછો, એના માટે પણ નિવેદન આપો કે શું કામ તમે સમાજની વાત છે જીતુભાઈ સાથે ફોટો તો કોઈ પણ પડાવી શકે ને એમાં સમાધાનની કે કઈ ભાગલા પડાવવાની વાત તો છે નહીં. જી ભાગલા પડે પહેલા કુંવરજીભાઈ નો ફોટો મૂક્યો, પછી હીરાભાઈ નો ફોટો મૂક્યો અને માયાભાઈ સાથે ખૂબ જ સારા સંબંધ છે. માત્ર ને માત્ર જો રાજકીય વર્ગ વાપરી હોય ને માયાભાઈએ તો એ જીતુભાઈ વાઘાણીની વાપરી છે. જીતુભાઈ વાઘાણીને ભાવનગર પોલીસમાં એટલો મોટો ગરોબો છે કે જીતુભાઈ વાઘાણીને પૂછ્યા વગર કોઈ પણ આરોપીની તો હીરા સોલંકી, પુરુષોત્તમભાઈ સોલંકી આ બધી વાતથી અજાણ છે એવું કહો છો આપ? જી એ તો તે પોતાના પક્ષના સત્તાધારી લોકો છે, એક સાથે બેસતા હોય એટલે ક્યાંક ને ક્યાંક બોલી ન શકતા હોય. અમે યુવાનો છીએ, અમે જાણવી છીએ એટલે અમે બોલવાના છીએ. એટલે કિશનભાઈ ક્યાંક એવું તો નથી બની ગયું ને કે અંદર ન્યાય માટેની લડાઈમાં જ હવે બે ફાટા પડી ગયા હોય? ના જી, કોઈ પણ પ્રકારના ફાટા નથી પડ્યા. અમારા આગેવાનો અમારા શિરોમાન્ય છે. જ્યારે પણ અમારા આગેવાનો આદેશ કરશે, જે કઈ પણ અમને આદેશ કરશે અમે એનો આદેશનું પાલન કરીશું. નહીં, પણ અત્યાર સુધી કોઈ આવી પોલિટિકલ વાત થતી નથી. પહેલી વાર આવું બન્યું કે તમે સીધી રીતે નામ કૃષિ ભારતી બાપુ તો આંકડા બતાવે કે આટલા મતદારો છે, આપણે જીતી શકીએ છીએ, તો ચૂંટણી જીતવાની વાત આમાં કેવી રીતે આવી ગઈ? તમે તો ન્યાયની વાત કરતા હતા. ઋષિ ભારતી બાપુનું મંતવ્ય પોતાનું અંગત હોઈ શકે છે. આ ન્યાય સભામાં માત્ર જે ભાવનગર શહેરના લોકો હતા, જે ન્યાય કમિટીમાં જોડાયેલા હતા અને નવનીતભાઈ સાથે પહેલેથી અને હું એમ કહું છું, તમે કોઈ કશું જ ખોટું નથી, પણ દમખમથી બોલો. આવો રાજનીતિમાં, સીધા રાજનીતિમાં જંપલાઓ, સમાજના નામે કે આવા સંમેલનના નામે શું કામ વાત કરો? તમારે કોઈને પોલિટિકલી હરાવવા છે તો હરાવો, બિંદાસ હરાવો. સમાજના નામે, ન્યાયના નામે શું કામ રાજકીય વાત? એ સવાલ છે અમારો. જી, સમાજના નામે કોઈ રાજકીય વાત નથી. ફરીવાર આપના માધ્યમથી હું કહેવા માંગુ છું, માત્ર ને માત્ર સમાજને જાગૃત કર્યો છે. આપણા સમાજનો દુશ્મન કોણ છે, આપણા સમાજને કોણ નડે છે, માત્ર ને માત્ર આ મુદ્દાની વાત છે. અમારા સમાજને જો કોઈ હેરાન કર્યો હોય તો માત્ર ને માત્ર જીતુભાઈ વાઘાણીએ કર્યો છે. આપના ટેલિફોનના માધ્યમથી નામજોગ હું આપું છું માહિતી. ઓકે નવનીતભાઈ, આપનું શું માનવું છે કે જો વાત કરવી છે તો પછી રાજકીય રીતે મેદાનમાં આવીને પછી કરવી જોઈએ કે પછી સમાજના નામે કરવી જોઈએ? એ બાબતે તો આપ બોલી શકો. એ તો બધા પોતપોતાના મંતવ્ય આપે છે ભાઈ. એટલે તમે પણ આડકતરી રીતે સમર્થન આપો છો? જો ચુપ્પી સાથે બોલો ન ખોલીને, તમારી જોડે સમાજ ઉભો છે અને સમાજના નામે જો રાજકીય રંગ કોઈ પકડતો રાજકારણ થતું હોય તો કેમ ના બોલો? તમે તો સેન્ટરમાં છો આમાં નવનીતભાઈ. મેં કાંઈ જે મારું ભાષણ કર્યું છે એમાં કોઈ રાજકીય બાબતની વાત આવી હોય તો કહો. હું તો મારા સમાજને એકતા જાળવી રાખવા માટે અને જે કોઈ અન્ય લોકોને છે નવનીતભાઈ, તો પછી તમે ના તો પાડી શકો, વિરોધ તો કરી શકો કે ના આવું કશું જ નથી, અમારે માત્ર ન્યાય જોઈએ ખુલીને છે. કહી રહ્યા છે ને કે ભાઈ સમાજમાં ભાગલા પાડવાનું કામ જીતુભાઈ વાઘાણી કર્યું. શું એવું થયું છે ખરા? એ ત્યાં રહે છે એમને ત્યાંની ખબર હોય છે એટલે કેટલા હશે. આ તમે નરોવા કુંજરોવા તમે આ રીતે નિવેદન આપી રહ્યા છો, પણ તમે ખુલીને બોલો, કારણ કે તમારું જે પ્રકરણ ચાલુ થયું ત્યાંથી બધી વાત થઈ છે. સમાજની ન્યાયની વાત હતી ત્યાં સુધી અમે પણ તમારી સાથે હતા. પછી આ રાજકીય વાત થાય એમાં પછી સવાલ થાય. તમે રાજકારણ કરો, કોઈ અમને વાંધો નથી, પણ પછી દમખમથી કરો. સમાજના ખંભે બંદૂક એ ફોડવાની ના જોઈએ એમ. બધાના મંતવ્ય તો સરખા ન હોય. કોઈના મનમાં શું હોય, ક્યાં વિસ્તારમાં શું ચાલે છે બધી તો મને ખબર ન હોય. ઓકે, હું એમ સમજેલું કે તમે એટલા માસૂમ છો કે તમને બધી ખબર નથી પડતી. ચલો, ના, બધી વસ્તુની જાણ ન હોય ને. કોણ ક્યારે શું ભાષણ કરે એમ કેમ અમારે કહી દઉં તમને? ઓકે, ચલો, તમને જાણ નથી, હવે જાણ થઈ છે, તો હવે આપનું શું માનવું છે? જો ત્યાં એવું દેખાતું છે એ લોકોને તો એ પ્રમાણે ચાલતા હશે. ઓકે, આભાર નવનીતજી, આભાર કિશનજી અમારી સાથે જોડવા બદલ, વાતચીત કરવા બદલ. તો અહીંયા બંને જણા, આમ કિશનભાઈએ દમખમથી કહ્યું કે એના માટે જ વાત કરી રહ્યો છું, પણ નવનીતભાઈ સીધી રીતે નથી બોલી રહ્યા. એમણે કહ્યું બધાના વ્યક્તિગત નિવેદન છે, કોઈ કશું પણ બોલી શકે છે. જોઈએ હવે આજે રાજકીય રંગ થોડો લાગ્યો છે, એમાં હવે શું બદલાવ આવે છે, સમાજ એને કેવી રીતે જુએ છે, અને હીરાભાઈ સોલંકી, પુરુષોત્તમભાઈ સોલંકી એ પણ આને કેવી રીતે જુએ છે, શું નિવેદન આપે છે, એના પર નજર રહેશે. હવે આગળ વધીએ બીજા મહત્વના મુદ્દા પર.